દેશ આજે ઉજવી રહ્યો છે 75મો પ્રજાસત્તાક દિવસ। કર્તવ્ય પથ પર જોવા મળશે ભારતનું શૌર્ય। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પરેડની લેશે સલામી। ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ તરીકે રહેશે વિશેષ ઉપસ્થિત। શંખ અને નગારાની ધૂન સાથે થશે પરેડની શરૂઆત। કર્તવ્ય પથ પર જોવા મળશે નારી શક્તિની તાકાત। મહિલાઓની ત્રિસેનાની ટીમ કરશે કર્તવ્ય પથ માર્ચ। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ કર્યું સંબોધન। કહ્યું, અમૃતકાળ યુગાંતકારી પરિવર્તનનો કાળખંડ। દેશને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો આ છે સુવર્ણ અવસર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પદ્મ પુરસ્કાર વિજેતાઓને પાઠવ્યા અભિનંદન। 132 ગણમાન્ય લોકોને પદ્મ સન્માન, 5 પદ્મ વિભૂષણ, 17 પદ્મ ભૂષણ અને 110 પદ્મશ્રી પુરસ્કાર। પદ્મ પુરસ્કાર વિજેતાઓમાં જાણીતા તબીબ ડોક્ટર તેજસ પટેલ, સાહિત્યકાર રઘુવીર ચૌધરી સહિત 8 ગુજરાતીઓનો સમાવેશ। પ્રજાસત્તાક દિવસની ઉજવણીને પગલે દિલ્હી સહિત તમામ રાજ્યોમાં ગોઠવાયો લોખંડી બંદોબસ્ત। દિલ્હીની સીમાઓને કરાઈ સીલ, ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ। પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી પ્રસંગે સમગ્ર દેશમાં સરકારી ઇમારતો અને સ્થાપત્યોને તિરંગાના રૂપથી સજાવાયા। જ્ઞાનવાપી મસ્જિદ અંગે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના રિપોર્ટના આધારે હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુશંકર જૈને કહ્યું કે દેવી દેવતાઓની મળી મૂર્તિઓ, હાલ નિર્માણ પહેલા હતું મોટું હિન્દુ મંદિર। અને ટેસ્ટના પહેલા જ દિવસે સારી સ્થિતિમાં ટીમ ઇન્ડિયા। ઇંગ્લેન્ડ પહેલી ઇનિંગમાં 246 રનમાં સમેટાયું। ઇન્ડિયાનો કાઉન્ટર પંચ, જયસ્વાલના 76 રન।